વડોદરામાં કરજણ નેશનલ હાઈવે પર ટેમ્પાનું ટાયર ફાટતા સામે આવ્યા હચમચાવી નાખનારા દ્રશ્યો। રોડ પર ઝડપની મજા હંમેશા સજા સાબિત થતી હોય છે। એમાં પણ હાઈવે પર ટેમ્પા ચાલકો અને ડમ્પર ચાલકો તો મોતની માફક દોડી રહ્યા છે। હાઈવે પર યમદૂત બનીને જીવલેણ રેસ લગાવે છે, પરંતુ આ વખતે ટેમ્પા ચાલકને જ મળી ગઈ સજા। વડોદરામાં કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત। ભરૂચથી વડોદરા તરફ જવાના ટ્રેક પર થયો હતો ગમખ્વાર અકસ્માત। કરજણ શિવવાડી પાસે પૂરપાટ આઈસર ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે જ ચાલુ આઈસર ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો હતો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પર પલટી 5 ફૂટ સુધી ધસડાયો હતો। અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો। ટેમ્પામાં ભરેલો સામાન રોડ પર પડતા રોડ પર રેલમછેલ થઈ ગઈ। કલાકો સુધી રોડ બ્લોક થઈ ગયો હતો। ક્રેનની મદદથી આઈસર ટેમ્પાને માર્ગ પરથી હટાવવામાં આવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બારડોલીમાં મિલમાં આગથી મચી ગઈ અફરાતફરી। બારડોલીમાં તાતીથૈયામાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। બારડોલીના કડોદરા 4 રસ્તા નજીક આવેલા તાતીથૈયા ગામની સીમમાં ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ લાગી ગઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। આગ એટલી વિકરાળ હતી કે આગ પર સતત 3 કલાક સુધી પાણીનો મારો કરતા આગ કાબૂમાં આવી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। પાટણના સાતલપુરમાં ઠંડીના કહેરથી ગરીબોના ઝૂંપડા સળગી ગયા। રાજ્યમાં કાતલ ઠંડીનો કહેર શરૂ થઈ ગયો છે। એમાં પણ પાટણના સાતલપુર વિસ્તારમાં તો ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે। પણ સાતલપુરમાં ગરીબો ઠંડી બગાડવા ગયા એમાં પોતાના જ આશયાના ગુમાવવા પડ્યા। ઠંડીમાં ગરમીના ચક્કરમાં ઝૂંપડા જ સળગી ગયા। થયું એવું કે સાતલપુરમાં ઝૂંપડામાં રહેતા લોકો હાડ થીજવતી ઠંડીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા। કાતલ ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠૂઠવાઈ ગયા। આ ઠંડી ભગાડવા માટે સાતલપુરમાં તાપણું કર્યું। ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતું, પરંતુ એક તાપણાની એક ચિંગારી ઝૂંપડામાં લાગતા જોતજોતામાં આગ ભભૂકી ઉઠી અને ઝૂંપડું આગની ઝપેટમાં આવી જતા ઝૂંપડામાં રહેલ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો। ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા પરિવારને આગને કારણે મોટું નુકસાન થયું। જોકે સદભાગ્યે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ગરીબોના આશયાના છીનવાઈ ગયા છે। હવે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુરમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, ધોળા દિવસે ઘરમાં કરી ચોરી। છોટાઉદેપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। પોલીસના ડર વગર તસ્કરો ધોળા દિવસે પણ લોકોના ઘરના તાળા તોડી રહ્યા છે। છોટાઉદેપુરમાં તસ્કરોએ કેટલાક ઘરોને નિશાન બનાવ્યા, એ પણ ધોળા દિવસે। શહેરના મંગળ બજારમાં આવેલા 4 ભુજા કોમ્પ્લેક્સમાં બીજા માળે પહેલા ચોર ત્રાટક્યા હતા। અહીંથી 2.81 લાખના સોના ચાંદીના દાગીના અને 1.5 લાખની રોકડ મળી કુલ 4.33 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા। બાદમાં શહેરના ક્લબ રોડ પર આવેલા બાલાજી હાઇટ્સમાં એક ફ્લેટમાં ધાડ પાડી હતી। અહીંથી 11,000 રોકડની ચોરી કરી ગયા હતા। બંને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા। સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર સીસીટીવીમાં જોવા મળ્યા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કોઈ ડર વગર ચોરી કરી આ શખ્સ રોડ પર જઈ રહ્યો છે। કોઈને શક ન જાય તે માટે ચાલીને જઈ રહ્યો છે। પાટણના મંદિરમાં ત્રાટકા તસ્કરો, બુકાની દારીએ દાનપેટીમાંથી ચોર્યા રોકડા। પાટણમાં દિવસે ને દિવસે તસ્કરો બેફામ બન્યા છે। ચાણસ્માના ભાટસર ગામે તો બુકાનીધારી ગેંગે તરખાટ મચાવ્યો છે। કડકડતી ઠંડી પડતાની સાથે જ તસ્કરોએ આતંક મચાવ્યો। ભાટસર ગામના સધી માતા મંદિરમાં બુકાનીધારી ચોર ત્રાટક્યો। સધી માતાના મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી। સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બુકાનીધારી શખ્સ મંદિરમાં પ્રવેશે છે અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી છે। વલસાડમાં કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરતા તસ્કરો રંગે હાથે ઝડપાઈ ગયા। તસ્કરોએ રોડ પર પાર્ક કરેલી કારમાંથી ચોરીનો પ્રયાસ કર્યો। જોકે નજીકમાં આવેલા દુકાનદારે તસ્કરનો પીછો કરીને પકડી લીધા અને પોલીસને હવાલે કરી દીધા। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। સ્ટેશન રોડ પર ડીએન શોપિંગ સેન્ટર બહાર એક વ્યક્તિ રૂપિયા ભરેલી બેગ કારમાં મૂકીને નજીકમાં કામ માટે ગયો હતો, ત્યારે તસ્કરોએ ફાયદો ઉઠાવ્યો અને બેગની ચોરી કરવાનો પ્રયાસ કર્યો। જોકે બાજુની દુકાનમાંથી દુકાનદાર જોઈ જતા બૂમાબૂમ કરી અને ફરાર થઈ રહેલા તસ્કરનો પીછો કરી પકડી પાડ્યા। 3માંથી 2 તસ્કરોને પકડી લીધા, જ્યારે એક ફરાર થઈ ગયો। ઝડપાયેલા તસ્કરો પાસેથી મુદ્દામાલ કબજે કરી લોકોએ તેની સરભરા કરી પોલીસને સોંપી દીધો। મહેસાણાના રિક્ષા ચાલકો પર મોટી ઘાત છે। રિક્ષા સાચવીને ચલાવવું મહત્વનું થઈ ગયું છે, કારણ કે મોટું નુકસાન થઈ રહ્યું છે। મહેસાણાના રિક્ષા ચાલકો સાવધાન રહેજો। ગમે ત્યાં રિક્ષા પાર્ક કરતા હોય તો ચેતી જજો। રિક્ષા ચાલકો પર આવી પડી છે મોટી ઘાત। મહેસાણામાં રિક્ષા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે।
મહેસાણામાં રિક્ષા ચોરતી ટોળકી સીસીટીવીમાં જોવા મળી. રિક્ષાની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કડીના નંદાસણમાં અલસીફા સોસાયટીમાં આ બનાવ બન્યો. એક રિક્ષા ચાલક આખો દિવસ મહેનત કરી રાતે ઘરની બહાર રિક્ષા પાર્ક કરીને સૂઈ ગયો હતો. ઘસઘસાટ સૂતો હતો ત્યારે જ ચોર રિક્ષા ચોરી ગયો. ઘર બહારથી રિક્ષાની ચોરી થઈ ગઈ. તસ્કર સોસાયટીમાં ઘૂસ્યા હતા અને રિક્ષાની ચોરી કરીને ફરાર થઈ ગયા. સવારે રિક્ષા ચાલક ઉઠતા જ તેને ધ્રાસકો લાગ્યો હતો. ઘરની બહાર રિક્ષા ન જોતા મોટો ઝટકો લાગ્યો. તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. મહેસાણા અને મોરબીમાં ભર શિયાળે જોવા મળ્યા ચોમાસા જેવા દ્રશ્યો. બસ પાણીમાં ફસાઈ. પાણીથી ભરાયેલું ગરનાળું, ટાયર ડૂબી જાય એટલા પાણીની વચ્ચેથી પસાર થતા વાહનો અને ગોઠણડૂબ પાણીમાં ફસાયેલી એસટી બસ. મહેસાણાના દ્રશ્યો જોતા પહેલી નજરે તમને લાગશે કે આ તો ચોમાસાના હશે. આ તમારી આંખોનો ભ્રમ છે. આ દ્રશ્યો ભર શિયાળાના જ છે. તંત્રની બેદરકારીના કારણે મહેસાણામાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. આસપાસના તળાવનું પાણી આવી જતા બહુચરાજી હારીજ હાઈવે પરના અંડરપાસમાં પાણી ભરાઈ ગયું, જેથી પાણીની વચ્ચેથી વાહનોને પસાર થવું પડ્યું. એટલા પાણી ભરાઈ ગયા કે એસટી બસ ભરાઈ ગઈ. વિરમગામથી દેલમાલ જતી એસટી બસ અંડરપાસમાં ફસાઈ, જેથી બસમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા. અંડરપાસને કારણે બહુચરાજી હારીજ હાઈવે પર અંડરપાસમાં દર વર્ષે પાણી ભરાય છે. વરસાદી પાણીની સાથે સાથે આસપાસના તળાવનું પાણી આવી જતા વાહનો ફસાઈ જવાની સમસ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં નથી લેવાતા કોઈ પગલાં. આ બાજુ મહેસાણા જેવા જ દ્રશ્યો મોરબીથી પણ જોવા મળ્યા. અહીં તો રોડ પર રીતસર પાણીના ફુવારા ઉડ્યા. મોરબીમાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. રોડ રસ્તા પર પાણી વહેતા નજરે પડ્યા. મચ્છુ નદી પર આવેલું પુલ નજીક ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. છેલ્લા 4 થી 5 કલાકથી પાણીનું લીકેજ થયું છે, પરંતુ તંત્ર સમારકામની તસ્દી નથી લઈ રહ્યું. 1 મહિનો અને 9 દિવસે પોલીસ સમક્ષ ધરાહાર હાજર થનાર ચૈતર વસાવાની મુશ્કેલી વધી. વસાવા 3 દિવસના રિમાન્ડ પર. ફરાર ચૈતર વસાવા 39મા દિવસે પોલીસ સમક્ષ ધરાહાર હાજર થયા બાદ બરાબરનો ગાળિયો કસાયો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા, તો પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, તો ચૈતર વસાવાને પોલીસ વનકર્મીને માર મારવાના કેસમાં પૂછપરછ કરશે. આ ઉપરાંત રિમાન્ડમાં પોલીસ અનેક બાબતોને લઈને તપાસ કરશે. 1 મહિનાથી ચૈતર વસાવા ક્યાં હતા તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસ વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ જોવા મળી. જ્યારે તેણે પણ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ત્યારે તેની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને નારેબાજી શરૂ કરી હતી. તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું. આ પછી તેમને ડેડિયાપાડાથી રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા હતા. રાજકોટમાં રખડતા ઢોર મામલે તંત્રની તવાઈ સામે માલધારીઓએ કર્યો વિરોધ. રખડતા ઢોર મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે. શહેરમાં રજીસ્ટ્રેશન વગરના ઢોરની જપ્તી કરાશે. આરએમસી 1 જાન્યુઆરીથી કડકાઈથી કામગીરી કરશે, જેમાં પરમિટ વગરના ઢોરવાડા, ખાનગીવાડા અને ફળિયામાંથી પણ જપ્ત કરાશે, જેને લઈને માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ મનપાના લાયસન્સ વગરના ઢોર પકડવાના નિર્ણય સામે માલધારીઓએ વિરોધ નોંધાવ્યો. માલધારીઓ બેનર સાથે રેલી યોજીને મનપા કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. લાયસન્સ પહેલા ઢોર માટે જગ્યા કરી આપવા પશુપાલકોએ માંગ કરી. માલધારીઓનું કહેવું છે કે તેમને કાયદો મંજૂર છે, પણ વ્યવસ્થા નહીં થાય તો મુશ્કેલીમાં મુકાઈ જશે. સાથે જ ઘરેથી ઢોર પકડી જવાની કાર્યવાહી સામે પણ માલધારીઓએ વિરોધ નોંધાવ્યો. રાજકોટ શહેરમાં 12,000 ઢોર માલધારીઓની માલિકીના હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 7,000નું જ રજીસ્ટ્રેશન કરાયું છે, જ્યારે 5,000 જેટલા ઢોર મનપાના ચોપડે નથી નોંધાયેલા. મહેસાણા વાસીઓ ઘરની બહાર નીકળો તો હાથમાં લાકડી લઈને નીકળજો. ડાઘિયાઓ દરરોજ 60 લોકોને ભરે છે બચકા. મહેસાણામાં ગાય અને આખલા બાદ હવે શ્વાનનો આતંક વધ્યો છે. મહેસાણામાં શ્વાને એટલી હદે ત્રાસ ફેલાવ્યો છે કે જો તમે લાકડી વગર ઘરની બહાર ગયા તો તમને શ્વાન બચકું ભરી જ લે. મહેસાણાના શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થયો છે. મહેસાણા શહેરમાં રોજના નવા અને જૂના મળી 50 થી 60 કેસ નોંધાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં રોજના સરેરાશ 1 થી 64 જેટલા કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિનાથી શહેરમાં શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ 50 થી વધુ ઓપીડી નોંધાઈ હોવાની માહિતી મળી છે.
એક જ દિવસમાં 35થી વધુ લોકોને બચકા ભરતા હાહાકાર મચી ગયો છે. શહેરમાંથી 14 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 480 લોકોને સારવાર અપાઈ છે. છેલ્લા 6 માસમાં કૂતરા કરડવાના કેસના આંકડા જોઈએ તો જૂન 812, જુલાઈ 592, ઓગસ્ટ 552, સપ્ટેમ્બર 555, ઓક્ટોબર 773, નવેમ્બરમાં 989 તો ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં 585 કેસ નોંધાયા છે. ભિલોડાના કુમાપુર ગામમાં 220 કેવી સબસ્ટેશનનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ભિલોડાના કુમાપુર ગામમાં બની રહેલા 220 કેવી સબસ્ટેશનનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. કંપની પોલીસના કાફલા સાથે કામગીરી કરવા પહોંચી ત્યારે ગ્રામજનો એકત્ર થઈ ગયા અને વિરોધ દર્શાવ્યો. જોકે પોલીસ કાફલાએ સ્થાનિકોને રોક્યા હતા. કુમાપુર ગામમાં જેટકો કંપની સબસ્ટેશન બનાવી રહી છે ત્યારે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. ગામના તળાવ નજીક બની રહેલા સબસ્ટેશનથી આગામી સમયમાં પાણીની સમસ્યા થવાનો સ્થાનિકોને ભય છે. ગ્રામજનોનું કહેવું છે કે આ સબસ્ટેશનની સિંચાઈની સમસ્યા થશે. મંજૂર થયેલા સબસ્ટેશનને અન્યત્ર ખસેડવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. મહેસાણામાં દારૂના અડ્ડા પર મહિલાઓએ કરી જનતા રેડ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું વારંવાર ફલિત થઈ રહ્યું છે. ખુલ્લેઆમ બે રોકટોક દારૂ વેચાઈ રહ્યો છે. બુટલેગરો પોલીસની મીઠી નજર હેઠળ ગુજરાતને બદનામ કરી રહ્યા છે. ત્યારે જે કામ પોલીસને કરવાનું હોય તે કામ મહેસાણામાં જનતાએ કર્યું. મહેસાણાના બ્રાહ્મણવાડા મહિલાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી. ગામમાં સામાજિક પ્રસંગમાં કેટલાક લોકો દારૂ પીને આવ્યા હતા, જેના કારણે ગામની મહિલાઓમાં રોષ ફેલાયો અને દારૂના અડ્ડા પર પહોંચી દારૂ